નમસ્કાર દર્શક મિત્રો, યુગ અભિયાન ટાઈમ્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે કરજણ જલારામનગર અને સંતોષનગર એટલે કહી શકાય કે વોર્ડ નંબર 1 અને 2 જેનું સ્મશાન જલારામ ચોકડી પાસે આવેલું છે। એ જલારામ ચોકડી પાસે જે સ્મશાન આવેલું છે ત્યાં દરેક લોકો, દરેક જાતિના લોકો અહીં આગળ અંતિમ વિધિ કરે છે। તે લગભગ આશરે 2-3 વર્ષ પહેલાં બનેલું, પરંતુ હમણાં હાલત જે કફોડી જે જોવા મળી છે તે આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીં આગળ જે આ જલારામ સંતોષનગર પાસે જલારામ ચોકડી પાસે જે સ્મશાન આવેલું છે એ સ્મશાન લગભગ આશરે 2 થી 3 વર્ષ પહેલાં જે પ્રકાશભાઈ કરીને જે ચૂંટાઈને આવેલા હતા તે સમયે આનું નવું બાંધકામ કરેલું હતું। ત્યારબાદ હમણાં નવી બોડી આવેલી છે, પરંતુ લગભગ આશરે 2-5 વર્ષ થતાની સાથે જે સ્મશાનની જે તમને હાલત જે કફોડી જોવા મળી છે। અને હું કેમેરામેનને કહીશ કે ઉપર જે છત જે છે એ છતના સળિયા પણ દેખાઈ આવે છે અને ઘણું બધું રિનોવેશન કરવાની ખાસ જરૂર છે। બાજુમાં નગરપાલિકા દ્વારા નવો શેડ બનાવવામાં આવેલો છે। એ શેડ જોવા લાગતા આપણને એવું લાગે છે કે આ શોભાના ગાંઠિયા સમાન, પણ અહીં આગળ જે અંતિમ વિધિ જે ચિતા કહી શકાય એ ચિતા બેસાડવામાં આવી નહીં। તદુપરાંત અહીં આગળ તમે અહીં આગળ જોઈ શકો છો કે તેની આસપાસ જો ગંદકીનું સામ્રાજ્ય પણ આ તમે જોઈ શકો છો। કંઈક ગંદકીનું સામ્રાજ્ય કેટલું છે, અહીં કોઈ સાફ સફાઈ કે કશું પણ કરવામાં આવતું નથી। હવે આપણે અહીં આગળ જે એક સામાજિક કાર્યકર્તા છે એ કાર્યકર્તા સાથે આપણે સીધી વાતચીત કરીશું। અને એ કરજણ જલારામ ચોકડી પર જે સ્મશાન વોર્ડ નંબર 1 અને 2 ના તમામ જે માણસ મૃત્યુ થયા પછી અહીં આગળ સ્મશાન અહીં અંતિમ ક્રિયા થાય છે। તો આજે લગભગ 2-5 વર્ષ પહેલાં આને બનાવવામાં આવ્યું હતું। તેમાં પણ આપણા મૂળ નિવાસીના રાજુભાઈ, પ્રકાશભાઈ આ બધાનો સાથ સહકાર પૂરો હતો અને આ સ્મશાનનું બનાવવામાં આવેલું। ત્યારબાદ અત્યાર સુધી કોઈક એનું દેખરેખ કે કોઈ રિનોવેશન કરવામાં આવ્યું નથી। તો આપ શું કહેશો એના વિશે? જય આદિવાસી, જય જોહર, જય ભીમ, જય શહીદવાન। હવે મારે કહેવાનું એટલું છે, કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જલારામનગર જે વોર્ડ નંબર 1 અને 2 જેઓને લગતું એક સ્મશાન ગૃહ અહીંયા આવેલું છે। તો એ ગૃહની અંદર તમે જોઈ શકો છો કે સળિયા પણ દેખાય છે અને એનો સ્લેબ આખો જર્જરિત થઈ ગયેલો છે। એના દ્વારા બાજુમાં એક પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે, એટલે ખાલી શોભાના ગાંઠિયા સમાન છે। જે રીતના સગડીના ગાડી જે જૂના સ્મશાનના નીચે મૂકેલી છે એ સગડી અહીં મૂકવાની જરૂર હતી। જેવી રીતે આપણે જૂના બજારમાં જોઈએ તો જે આપણું સ્મશાન ગૃહ આવેલું છે જૂના બજારની અંદર, ત્યાં તમામ જાતની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યાં મૂતરડી, સંડાસ, બાથરૂમ તમારે જે હોય તે ત્યાં ગાડી જઈ શકો છો। બીજું કે સ્વચ્છતા પણ એટલી છે અને સાફ સફાઈ પણ એટલી છે। તો જ્યારે જૂના બજારમાં આટલું કામ થતું હોય તો નવા બજાર જલારામનગર વિસ્તારની અંદર વોર્ડ નંબર 1 અને 2 જ્યાં તે સ્મશાન ગૃહ આવેલું છે ત્યાં કેમ કરવામાં નથી આવતી? આપ જોઈ શકો છો કેટલી ગંદકી છે અને હાલ એટલો કચરો પણ છે। તો અમારી એટલી માંગણી છે કે જેવી રીતને જૂના બજાર વિસ્તારમાં જે સ્મશાન આવેલું છે અને ત્યાં જેવીને સ્વચ્છતા રાખવામાં આવે છે એવી જ સ્વચ્છતા અમારા જલારામનગર વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1 અને 2માં કરવામાં આવે અને જે જગ્યા પર બ્લોક નાખવાની કામગીરી બાકી છે એ ત્યાં આગળ કામગીરી કરવામાં આવે એટલી અમારી માંગણી છે। આગળ એક વ્યક્તિ છે એ મૃત્યુ પામ્યા છે અને અહીં આગળ તમારું અંતિમ ક્રિયા ચાલુ થઈ રહી છે। તો એ બાબતે તમને શું તકલીફ પડી રહી છે? અમને તકલીફ છે, પાણી તો છે, બીજી કોઈ તકલીફ ના બીજી કોઈ તકલીફ। જોયું દર્શક મિત્રો, આ જે સામાજિક કાર્યકર જે ઘનશ્યામ વસાવાએ જે કીધું કે જે જૂના બજારમાં જે સ્મશાન આવેલું છે ત્યાં એકદમ સ્વચ્છતા અને તમામ ચીજ વસ્તુઓની સગવડતા છે, જ્યારે અહીં વોર્ડ નંબર 1 અને 2ના જે સ્મશાનમાં જે સગવડતા નથી એના કારણે લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે। તે બાબતે કરજણ નગરપાલિકા તેમજ લાગતા વળગતા અધિકારીઓને પણ આની બાબતે ધ્યાન દોરી આ તો આપણો જીવનની એક અંતિમ ઘડીનું આ જે શાંતિધામ કહી શકાય તે છે, તો એને ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। યુગ અભિયાન ટાઈમ્સ સાથે હું મુકેશ અઠોરા, કરજણ।